બ્રોકન કંડક્ટર ડિટેક્શન એટલે કે તૂટેલા કંડક્ટરને શોધવા માટે નેગેટિવ ફેઝ સિક્વન્સ રિલેનું કાર્ય સમજાવો. અગાઉ આપણે નેગેટિવ ફેઝ સિક્વન્સ રિલેનું કાર્ય સમજેલા છીએ, થોડું વધારે ડિટેલમાં એને જાણવાના છીએ. તો તે વખતે પણ આપણે આ જ આકૃતિનો ઉપયોગ કરેલો હતો. એ જ આકૃતિ અને એ જ પ્રકારનું સેટઅપ બ્રોકન કંડક્ટર ડિટેક્શન માટે પણ થાય છે, કારણ કે એ વખતે પણ નેગેટિવ સિક્વન્સના જ કમ્પોનન્ટ ઉત્પન્ન થશે. હવે નેગેટિવ ફેઝ સિક્વન્સ રિલે જે છે થ્રી ફેઝ સિસ્ટમમાં ઉત્પન્ન થતા નેગેટિવ સિક્વન્સ કરંટના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. બેલેન્સ થ્રી ફેઝ સિસ્ટમમાં કરંટનું મૂલ્ય એક સમાન હોય છે અને તે એકબીજાથી 120 ડિગ્રીના ફેઝ અંતર એટલે કે ખૂણા પર હોય છે. તેથી માત્ર પોઝિટિવ સિક્વન્સના ઘટકો જ એમાં ઉત્પન્ન થાય છે જ્યારે બેલેન્સ કન્ડિશન હોય છે. એને આદર્શ કન્ડિશન પણ કહેવાય. આ સર્કિટમાં દર્શાવેલ ઇમ્પિડન્સ જો તમે જોતા હોય તો આ Z1 અને Z3 જે છે સંપૂર્ણપણે રેઝિસ્ટિવ પ્રકારના છે, જ્યારે Z2 અને Z4 જે છે રેઝિસ્ટિવ પ્રકારના છે, પરંતુ એની સાથે વધારાના સિરીઝમાં ઇન્ડક્ટર એટલે કે શ્રેણીની અંદરમાં ઇન્ડક્ટન્સ જોડવામાં આવેલ છે, જેના કારણે આ સર્કિટ રિએક્ટિવ પ્રકારની બને છે. આ પ્રકારની ગોઠવણીના કારણે વધારાના ઇન્ડક્ટન્સના કારણે Z2 અને Z4 માંથી વહેતો પ્રવાહ એ Z1 અને Z3 માંથી વહેતા પ્રવાહ કરતા 60 ડિગ્રી જેટલો પાછળ એટલે કે લેગિંગમાં રહે છે. આ જે પોઈન્ટ B અને D જે છે વિસ્ટન બ્રિજના, એમાં B અને D વચ્ચે રિલેની એનર્જાઇઝ કોઇલ અથવા તો ઓપરેટિંગ કોઇલ લગાડી છે, જે ઇન્વર્સ ટાઈમ કેરેક્ટરિસ્ટિક ધરાવે છે. એનો ઉપયોગ અહીંયા ડિટેક્ટર તરીકે કરવામાં આવેલો છે. હવે અહીંયા આગળ એક ફિલ્ટર સર્કિટ પણ મૂકેલી હોય છે, જે ખાસ કરીને નેગેટિવ ફેઝ સિક્વન્સ કમ્પોનન્ટને જ રિસ્પોન્સ આપે છે. આ ફિલ્ટર સર્કિટ રેઝિસ્ટન્સ રિએક્ટન્સ બ્રિજ પ્રકારની હોય છે, જેમાં દરેક બ્રાન્ચનું મૂલ્ય એક સમાન રાખવામાં આવે છે, જેથી બેલેન્સ વાળી સ્થિતિ જળવાઈ રહે એટલે કે ઇમ્પિડન્સ બેલેન્સ હાલતમાં રહે. હવે આ રિલેનું સેટિંગ સામાન્ય રીતે એકદમ ઓછામાં ઓછું એટલે કે મિનિમમ ન્યૂનતમ રાખવામાં આવે છે, કારણ કે ખૂબ જ નાનો અનબેલેન્સ કરંટ પણ મોટી ક્ષતિ પેદા કરી શકે છે. બ્રિજને કરંટ ટ્રાન્સફોર્મર એટલે કે જો તમે જોઈ શકતા હોય તો અહીંયા તમારી 3 CT લગાડી છે, એના દ્વારા એનર્જાઇઝ કરવામાં આવે છે. CT એ થ્રી ફેઝ કરંટ IR, IY અને IB માપે છે. હવે જ્યારે કોઈ કંડક્ટર તૂટી જાય છે અથવા તો એક ફેઝ ઓપન થઈ જાય છે, ત્યારે સિસ્ટમ તમારી અનબેલેન્સ બની જાય છે. આ અસંતુલનના કારણે સિસ્ટમમાં નેગેટિવ સિક્વન્સ કરંટ ઉત્પન્ન થાય છે. આ નેગેટિવ સિક્વન્સ રિલે આ કરંટને ડિટેક્ટ કરે છે અને સર્કિટ બ્રેકરને ટ્રિપ સિગ્નલ આપે છે. જ્યારે એક ફેઝ કંડક્ટર તૂટી જાય છે ત્યારે તે ફેઝમાં કરંટ શૂન્ય થાય છે અથવા તો ખૂબ જ ઓછો થઈ જાય છે, જ્યારે બાકીના ફેઝમાં જે રેટેડ કરંટ વહેતો હશે એ વહેવાનું ચાલુ રહે છે. તેથી કરંટનું અસંતુલન ઉત્પન્ન થાય છે. આ અસંતુલન નેગેટિવ સિક્વન્સના કોમ્પોનન્ટ ઉત્પન્ન કરે છે, જેને રિલે ડિટેક્ટ કરે છે એટલે કે શોધી કાઢે છે. તેથી જ્યારે રિલે અથવા તો કરંટનું મૂલ્ય સેટ વેલ્યુ કરતા વધી જાય તો આ પ્રકારના રિલે ટ્રિપ સિગ્નલ ઉત્પન્ન કરે છે અને સર્કિટ બ્રેકરને એનર્જાઇઝ કરે છે. હવે નેગેટિવ ફેઝ સિક્વન્સ કરંટનો એક ગંભીર પ્રભાવ એટલે કે એડવર્સ ઇફેક્ટ એ છે કે સમાન મૂલ્યના સામાન્ય કરંટની તુલનામાં એ ઘણી વધારે હીટ ઉત્પન્ન કરે છે એટલે કે ગરમી ઉત્પન્ન કરે છે, જેના લીધે વાઇન્ડિંગનું ઓવરહીટિંગ થાય છે અને ઇન્સ્યુલેશન તથા મશીનને ગંભીર નુકસાન થઈ શકે છે. તેથી નેગેટિવ ફેઝ સિક્વન્સ રિલેનું કાર્ય મહત્વનું બને છે જ્યારે એક કંડક્ટર અથવા તો એક કરતા વધારે ફેઝના કંડક્ટર તૂટી ગયા હોય અથવા તો કોઈ કારણસર બ્રોકન કંડક્ટર ડિટેક્ટ થાય. તો આ રીતે બ્રોકન કંડક્ટર ડિટેક્શન માટે નેગેટિવ ફેઝ સિક્વન્સ રિલેનું કાર્ય આકૃતિ સહિત સમજાવી શકાશે.